સમાચાર અમદાવાદથી. અમદાવાદનો બલોલનગર બ્રિજ બન્યો ડેથ સ્પોટ. બલોલનગર બ્રિજ પર મોડી રાત્રે બાઇકનો અકસ્માત થયો. બાઇક સવારે કાબુ ગુમાવતા બ્રિજ નીચે પટકાયા. અકસ્માતમાં અતુલ પંચાલ નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે. અઠવાડિયામાં બીજી વખત અકસ્માત થતા સ્થાનિકોમાં રોષ છે. બ્રિજ પર સેફટી વ્યવસ્થા ન હોવાનો સ્થાનિકોનો આરોપ છે. વારંવાર અકસ્માત થવા છતાં પણ તંત્ર કામગીરી ન કરતું હોવાનો પણ આરોપ લગાવ્યો છે. એર ટ્રાફિક ડિવિઝન પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અનિતા પટણી. અનિતા, બલોલનગર બ્રિજ પર એક સપ્તાહમાં જ બીજો અકસ્માત અને સ્થાનિકો આરોપ પણ લગાવી રહ્યા છે બેદરકારીનો. શું માહિતી? સર, જે પ્રકારે અમદાવાદના બલોલનગર બ્રિજ ઉપર આ અકસ્માતની ઘટના સામે આવી છે કે અઠવાડિયા પહેલા જ વધુ એક અકસ્માત સર્જાયો હતો. આ બલોલનગર બ્રિજનું જે બ્રિજ બનાવવામાં આવ્યું છે તે ખૂબ જ જે ગંભીર હોવાના સ્થાનિક લોકોનો આક્ષેપ છે. આ બ્રિજ ઉપર જે એક અતુલભાઈ પંચાલ નામના વ્યક્તિ જે પોતાની સ્પોર્ટ્સ બાઇક લઈને જઈ રહ્યા હતા, એ દરમિયાન અચાનક જ બ્રિજના વળાંકથી તેમનું જે બાઇક ઉપરથી સંતુલન જે જતું રહ્યું હતું અને તે બાઇક સાથે જે દિવાલ સાથે અથડાયા હતા અને બ્રિજ ઉપરથી નીચે પટકાયા હતા. રાત્રે અંદાજે 1:30 વાગ્યાની આસપાસ અકસ્માત સર્જાયો હતો, જેમાં અતુલભાઈ પંચાલનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. બલોલનગર બ્રિજ પાસે આજે અકસ્માત સતત વધી રહ્યા છે, તેને લઈને સ્થાનિક લોકોએ અનેક વખત રજૂઆત કરી હતી. કારણ કે અંદાજે 60 કિલોમીટરની જે સ્પીડમાં બાઇક લઈને આવેલા આજે બાઇક ચાલક જે છે અતુલભાઈ, તે પણ સીધા બ્રિજ નીચે પડતા તેમના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેમનું મોત થયું હતું. પરંતુ સતત અકસ્માત થઈ રહ્યો છે. અઠવાડિયામાં બીજો અકસ્માત થતા સ્થાનિક લોકોએ આ બ્રિજ ઉપરથી જવું અત્યારે હાલ દહેશતમાં જોવા મળી રહ્યું છે. તેમણે પોલીસને પણ જાણ કરી હતી, કોર્પોરેશન પણ આ બાબતે રજૂઆત કરી હતી, પરંતુ તંત્ર દ્વારા સતત બેદરકારી રાખીને આંખ આડા કાન કરતા હાલ તો લોકોમાં અત્યારે રોષ છે. સાથે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે હાલ ગુનો દાખલ કર્યો છે અને અકસ્માતનું પ્રમાણ જે વધી રહ્યું છે તેને લઈને કાર્યવાહી હાથ ધરી છે. જી, માહિતી બદલ આભાર અનિતા.